વડોદરા કલાનગરી છે। વડોદરાના કલાકારોએ પોતાના ક્ષેત્રમાં આગળ વધી દેશ વિદેશમાં વડોદરા શહેરને ગૌરવ અપાવ્યું છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાકારોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા। વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં એ સમયના કલા સ્થાપત્યો વડોદરાની એક અલગ ઓળખ સાથે વડોદરાને ગૌરવ અપાવે છે। તહેવારો ઉત્સવોમાં પણ લોકો પ્રકૃતિને અનુરૂપ તહેવારોની ઉજવણી કરે તો પર્યાવરણને પણ નુકસાન ન થાય અને ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક તહેવારોની ઉજવણી થઈ શકે। ગુજરાત સરકારના માટીકામ બોર્ડ દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસથી વપરાશથી થતા પર્યાવરણને નુકસાનને અટકાવવા માટે માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવાની તાલીમ સાથે રોજગારી પણ મળી રહે તે માટે લોકોને પ્રેરિત કરાઈ રહ્યા છે। જે અંતર્ગત તાલીમ લીધા બાદ વડોદરાના પ્રતિમાબેન પિનાકીન શાહ દ્વારા છેલ્લા 10 વર્ષ ઉપરાંતના સમયથી માટીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। પ્રતિમાબેન શાહ દ્વારા બનાવેલ મૂર્તિઓ વડોદરા શહેર જ નહીં પણ શહેર જિલ્લા તેમજ હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી સહિતના ગુજરાતના અનેક સ્થળોએ મૂર્તિનું વેચાણ કરી રોજગારી સાથે નામનાઓ કીર્તિ કમાઈ રહ્યા છે। હસ્તકલાની અનેક કલાઓમાં નિપુણ એવા પ્રતિમાબેન શાહ લુપ્ત થઈ રહેલ અનેક કલાઓ જેવી કે ટ્રાઇબલ આર્ટ, મધુબની, વારલી પેઇન્ટિંગ દ્વારા દેશ વિદેશમાં નામના મેળવી ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે। પ્રતિમાબેન શાહ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ એક વ્યક્તિને ડિઝાઇન આપે તો બીજી વ્યક્તિને કંઈક અલગ ડિઝાઇનની મૂર્તિ બનાવીને આપે છે, જેથી લોકોને આ યુનિક મૂર્તિ મળી રહેતા લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા પ્રતિમાબેન શાહને માસ્ટર આર્ટિસ્ટ તરીકે પણ નિમણૂક અપાઈ હતી, જેમાં તેઓ કલાકારોને તાલીમની સાથે રોજગારી કઈ રીતે મેળવી શકાય તે માટેની તાલીમ આપે છે। તેમજ ગુજરાત સરકાર દ્વારા અપાતા ઇનામોમાં પણ તેઓ નોમિનેટ થયેલા હતા અને ઘણા ઇનામો પણ તેમને પ્રાપ્ત કર્યા છે। તદુપરાંત કુટીર ઉદ્યોગ વિભાગના મેળામાં ઉત્તમ કલાકારો કારીગરોને કલાને દર્શાવતા મોટા કટઆઉટ સાથે હોર્ડિંગ મૂકવામાં આવે છે, જેમાં પ્રતિમા શાહને પણ સ્થાન મળેલ છે। પ્રતિમાબેનના દાદા પરદાદા પણ મૂર્તિકાર હતા, જેથી તેઓને આ કલા વારસામાં પ્રાપ્ત થઈ છે। કલાનગરીના કલા રસિકો પ્રતિમાબેન શાહ પાસે જ મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખે છે। પ્રતિમાબેન મૂર્તિને રંગ કરવા કોમ્પ્રેસરનો ઉપયોગ કર્યા વગર માત્ર પીંછીથી તેમજ ફૂડ કલરનો ઉપયોગ કરે છે। મૂર્તિ લેનાર ગ્રાહકો પણ જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા યોજાતા મેળામાં ગણેશ ભક્તો માત્ર મૂર્તિ જોઈને જ પ્રતિમાબેન શાહના સ્ટોલ પર આવી જાય છે, ત્યારે મૂર્તિકાર પ્રતિમાબેનની આ કલાને બિરદાવવા તેમણે પ્રોત્સાહિત કરવા તેમના સ્ટોલની અવશ્ય મુલાકાત લઈ તેઓને પ્રેરણા અપાય અને પ્રોત્સાહિત કરાય તેવી પણ તેઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી। આમ તો બજારોમાં માટીની ઇકો ફ્રેન્ડલીની મૂર્તિઓ અનેક મૂર્તિકારો બનાવે છે, પરંતુ પ્રતિમાબેન શાહ દ્વારા બનાવેલ મૂર્તિઓમાં આ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી તો છે જ, પણ સાથે સાથે ભગવાન ગણેશજીના શુકનવંતા સ્વરૂપના વર્ણનને અનુસરીને બનાવવામાં આવી છે। મૂર્તિના નિર્માણમાં એક સ્વરૂપની એક જ મૂર્તિ, પ્રાકૃતિક રંગોનો ઉપયોગ, રંગકામ માટે ધાર્મિક દૃષ્ટિકોણ મુજબની પીંછીનો ઉપયોગ, ભગવાનના આસનની વિશેષતા આ તમામ બાબતોને સમાવી લેવામાં આવે છે। ભગવાન ગણેશજી જ્યારે ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણવા આવે છે, ત્યારે ભગવાનની સેવાનું ફળ તેમની મુખ મુદ્રા અને સ્વરૂપ ઉપર નિર્ભર હોય છે। સ્થાપના માટે બેસાડવામાં આવતી મૂર્તિની મુખ મુદ્રા પ્રસન્ન અને સ્મિત વેરતી હોવી જોઈએ। આ સાથે ભગવાનના અંગોનું પણ શાસ્ત્રોક્ત વર્ણન મુજબ નિર્માણ થવું જોઈએ। આ તમામ બાબતોને મૂર્તિકાર પ્રતિમાબેન શાહે પોતાની મૂર્તિઓમાં પ્રાધાન્ય આપ્યું છે। સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો અહીં શણગાર પણ વિશેષ જોવા મળે છે। પ્રતિમાબેન શાહ ભગવાનના વાઘા, સાફો અને અલંકારો પણ પોતે બનાવે છે અને ભગવાનનો શણગાર કરે છે। પ્રતિમાબેન શાહ દ્વારા નિર્મિત મૂર્તિઓની વિશેષતાઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તેઓને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। હું અત્યારે છાણી જગતનાકા સ્થિત નિધિ આર્ટ છે ત્યાં આવેલો છું। અહીંયા બેઝિકલી તમે જોઈ રહ્યા છો એ રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ઘણું બધું કલેક્શન અહીંયા મને જોવા મળે છે। હું તમને વધુમાં જાણકારી આપું કે છેલ્લા 5 વર્ષથી હું અહીંયાથી મૂર્તિ લઈ રહ્યો છું। જેમ કે અત્યારે તમે જોયું કે જે અહીંના જે મૂર્તિ બનાવનાર જે છે પ્રતિમાબેન શાહ, એમની બહુ સુંદર કારીગરી છે, કારણ કે મેં પોતે અનુભવી છે એમને બનાવતા। એટલે માટીમાંથી જે રીતે દાદાના ભાવાર્થથી જે રીતે એમનું મૂર્તિમાં જે પોતાનું મહેનતથી જે લાવે છે, એફર્ટ કરીને જે પ્રયત્ન કરે છે, અને છેલ્લે મેં જોયેલું છે કે છેલ્લે એ મૂર્તિમાં સ્વયં દાદાનો ભાવાર્થ દેખાતો હોય છે। એટલે હું છેલ્લા 5 વર્ષથી એમની પાસેથી મૂર્તિ લેવાનું પસંદ કરું। મૂર્તિમાં એમની પાસે બહુ સરસ કલેક્શન છે, જે વર્ષોથી હું જોતો આવ્યો છું, અને દર વખતે પ્રતિમાબેન દ્વારા કંઈક ને કંઈક નવું ને નવું પોતાનો ભાવાર્થ એની અંદર દર્શાવીને
અને બહુ સારી રીતે મૂર્તિનું એક ગઠન કરતા હોય છે. મારું નામ કૃણાલ શર્મા. मेरा नाम प्रतिमा पिनाकीन शाह है। मैं लास्ट 10 साल से इको फ्रेंडली गणपति बना रही हूँ, जिसकी तालीम मैंने गुजरात बोर्ड के द्वारा ली गई है। और मैं तब से लेके आज तक सिर्फ इको फ्रेंडली गणपति को रख के प्रेरित कर रही हूँ, ताकि लोग आए और इको फ्रेंडली गणपति ले और अपने जो समाज है, जो प्रकृति है, उसको साथ देके और उसको सेलिब्रेशन गणपति जी का वो अच्छे से करें। मेरे यहाँ पे 6 इंच से लेके 3 फीट से ऊपर की मूर्ति बनती है, और जो जिनको जैसा प्यार से जैसे सजाना चाहते उस तरह सजा के भी देती हूँ। और नई तरह से अपनी तरह से अलग अलग करके एक एक जैसा चॉइस होगा। इसमें अगर अच्छी एक स्पेशल मूर्ति बनानी हो, जैसे 3 फीट की है, तो उसको करीबन से 5 से 6 दिन लग जाते हैं एक मूर्ति बनाने में, और उसको सूखने में 15 दिन। मतलब एक महीने अगर 3 फीट से ऊपर की बनानी हो हाथ से, तो आपको करीबन 15 दिन उसके लिए लगते हैं। अगर 6 इंच की बनानी है वो एक दिन में बने। मैं यहाँ से गणपति हालोल, कालोल, भील, पादरा, गोधरा, अटलादरा, मुचमोड़ा, मांचलपुर, ऐसे अलग तरह के लोग वहाँ से मुझे ऑर्डर करते हैं। वो लोग खुद आते हैं, क्योंकि उनको मेरा डिज़ाइन किया हुआ स्पेशल, वो उनको अलग से जैसे वो चाहते हो उस तरह से मैं उनको गणपति बना के देती हूँ, तो उन्हें बहुत पसंद आता है। इसलिए यहाँ से लोग मेरे यहाँ खरीदते हैं। वो इसलिए आते हैं कि उनको पता है कि उन्होंने जो मुझे डिज़ाइन बना के दिया, जो मेरे लिए गणपति वो किसी और के लिए नहीं बनाएंगे, वो स्पेशल उन्हीं के लिए बनेगा, और किसी के लिए सेम वो वैसी चीज़ें नहीं। करीबन 100 से लेकर 200 तक मेरा बन जाता है, छोटे से लेके बड़े।